નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આંગણે આવી ગઈ છે અને તેમજ એની તારીખ 26 તારીખ જાહેર થઈ ગઈ છે. એટલે હવે સીધી વાત છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ એટલું તડફડ ચાલુ થઈ જશે કે લોકો હેરાન થશે. જૂનાગઢની એક પરિસ્થિતિ, એક એવો વિડીયો સામે આવ્યો જેમાં એક સવાલ થાય કે શું જૂનાગઢના રોડ પર ખાડા છે કે ખાડામાં રોડ છે, અને લોકો એનાથી એટલા પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી એ રોડનું કામ ચાલુ છે અને તેમજ એ રોડનું કામ હજી પણ ચાલી જ રહ્યું છે અને ખાડા ખોદાતા જ જાય છે, પરંતુ એનો કોઈ કહેવાય કે નિરાકરણ નથી આવતું ને એનાથી લોકો પરેશાન છે. આ ખોદકામ છે જૂનાગઢ આખાઈમાં હાલે છે, પરંતુ જૂનાગઢના જવાહર રોડની વાત છે આ, અને જવાહર રોડ છે અહીંયા અનેક હોસ્પિટલો પણ આવેલી છે ને દવાખાનો છે અને જરૂરિયાતની રોજની વસ્તુઓની દુકાનો પણ ત્યાં આવેલી છે. એટલે લોકો છે એની અવર જવર એ રસ્તા પર વધારે રહે. અને હવે એ છેલ્લા 2 મહિનાથી એ રોડનું કામ ચાલી રહ્યું છે. રોડનું કામ તો ચાલે જ છે અને 2 મહિનાથી ચાલતું હોય એટલે પતવા તો આવે ને, કંઈક ડામર બામર ન ખાય કે જે પણ વસ્તુઓથી કામ ચાલતું હોય કંઈક તો થાય ને, પરંતુ થતું જ નથી. દિવસે ને દિવસે ખાડા આગળ ખોદાતા જ જાય છે. તમે બાજુમાં વિઝ્યુઅલ જોઈ શકો છો કે એમાં ખાડા જ દેખાય છે, રોડ દેખાતો જ નથી. એટલે તો સવાલ થાય કે શું જૂનાગઢના રસ્તામાં ખાડા હે, ખાડામાં રસ્તા હે જૂનાગઢના? અને પાછા હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એટલે એવું કહેશે કે કામ ચાલુ છે. અને તો આની પહેલા ક્યાં હતા બાપા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે કેમ મ્યુનિસિપલ કોર્પોરેશન તરત જ એક્ટિવ થઈને કામગીરી ચાલુ કરે? જ્યારે અસલમાં કામગીરી થવી જોઈએ ત્યારે કેમ નથી થતી? અને હવે એક હારે આટલા બધા કામ ચાલુ કરો છો અને જેનાથી લોકો એટલા હેરાન પરેશાન થાય છે. જવાહર રોડના આ વિઝ્યુઅલ છે જેમાં એ હોસ્પિટલના ડોક્ટરો છે ને બહાર આવી અને રોડ પર લોકોને તપાસવા પડે છે. સૌપ્રથમ એ દ્રશ્યો જોવો અને એક ડોક્ટર જે તપાસવા બહાર આવ્યા હતા એનું પણ નિવેદન આવ્યું છે ને પછી સીધી વાત છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે એ એના બચાવમાં બોલી રહ્યા છે કે કાલથી એની કામગીરી ચાલુ થશે. સૌપ્રથમ એ બંને નિવેદન અને દ્રશ્યો તમે સાંભળી લો. સ્વામી મંદિરથી સહેજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું. એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને, વૃદ્ધાઓને અતિશય મુશ્કેલીઓ પડે છે. કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 પહોંચી શકે નહીં એવી અત્યારે રોડની હાલત છે. તો સત્વરે કોર્પોરેશનને લગતા કામગીરીને લગતા અધિકારીઓ, કમિશનર સાહેબને સ્થળ ઉપર આવી જાત નિરીક્ષણ કરી અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ. અત્યારે હાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં અલગ અલગ વિસ્તારમાં રોડના કામ ચાલી રહ્યા છે. સાથે સાથે ભૂગર્ભ ગટર અને પાણીની પણ પાઇપલાઇનના કામો ચાલી રહ્યા છે. તે ના ભાગરૂપે જવાહર રોડ, આમ તો આપણે કાળવા ચોકથી લઈને સેતની ટાંકી સુધી આખો એ રોડ સરસ બનાવવાના છીએ. એના અનુસંધાને જવાહર રોડની કામગીરી આપણે કેટલાક સમયથી શરૂ કરી હતી. તેમાં યુટિલિટીઝ જે છે, જે જૂની યુટિલિટીઝ, જેમાં જૂની ગટર, પછી નવી આપણે પાણીની પાઇપલાઇન નાખી, તે નવી ગટરની કામગીરી, એ બધી જ ગટરને એ બધા જે કામગીરી છે એમાં રોડની કામગીરી દરમિયાન જે થોડું ડેમેજ થયું છે તે ઉપરાંત કનેક્શન્સ જે આપવાના હોય છે, ગટરમાંથી ઘરના કનેક્શન અને પાણીની પાઇપલાઇનના કનેક્શન, એની કામગીરી પણ પેરેલલી ચાલી રહી છે. સાથે સાથે આપણે એ પણ વિચાર કર્યો કે PGVCLનું જે ઓવરહેડ કેબલ છે તે પણ જો અંડરગ્રાઉન્ડ થઈ જાય તો ભવિષ્યમાં રોડ બને તો પછી ફરીથી એને આપણે કેબલ માટે ફરીથી ખોદવાની જરૂર ના પડે. એટલે અત્યારે તમામ એજન્સી, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની એજન્સી, વોટર વર્ક્સની એજન્સી, રોડની એજન્સી અને PGVCLની એજન્સી, એનું બધાનું કામ સાથે ચાલી રહ્યું છે. કેટલાક પ્રશ્નો એમાં ઉદ્ભવ્યા હતા કે એક એજન્સી જ્યારે કામ કરતી હોય ત્યારે બીજી એજન્સીના અમુક યુટિલિટીને થોડું ડેમેજ થયું છે. એટલે અત્યારે આજે એના માટે મિટિંગ પણ બોલાવી હતી અને અત્યારે એક જે વર્ક પ્લાન અમે વર્કઆઉટ કર્યો છે કે પાણીની નવી જે પાઇપલાઇન છે તેનો અમુક થોડોક ભાગ જે ડેમેજ થયો છે એની રિપેરિંગ પણ કાલથી શરૂ થઈ જશે. એ ઉપરાંત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની લાઇન નાખેલી છે પણ એના જે કનેક્શન આપવાના બાકી છે એ લગભગ 35 થી 70 જેટલા અલગ અલગ કનેક્શન આપવાના બાકી છે. તેની પણ કામગીરી કાલે બપોરથી શરૂ થઈ જશે. જે જૂની ગટરની જે અમુક લાઇન જે છે કે જે કુંડી
કે જેમાં થોડુંક ડેમેજ થયું છે, તો એ કુંડીની સાફ સફાઈની કામગીરી પણ કાલે શરૂ થઈ જશે. પીજીવીસીએલનું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જે જગ્યાએથી પીજીવીસીએલની લાઈન અને પાણીની પાઇપલાઇન ક્રોસ થાય છે ત્યાં મતલબ ભવિષ્યમાં સેફટી રહે તે માટે પણ અલગથી આપણે વ્યવસ્થા કરવાનું વિચારી રહ્યા છીએ. સાથે સાથે જે રોડ પીજીવીસીએલની કામગીરી થઈ અને જે માટીના ઢગલા અત્યારે ત્યાં છે એની રોડ લેવલિંગની કામગીરી પણ આવતીકાલેથી શરૂ થઈ જશે. એટલે આવતીકાલેથી બધી જ એજન્સી પોતપોતાની જે કામગીરી આપી છે તે કામગીરી શરૂ કરશે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના લગભગ 70 જેટલા કનેક્શન બાકી છે, તેમાંથી 35 જેટલા આપી શકાય તેવા છે. એ 3-4 દિવસમાં આપણે પ્લાનિંગ છે કે 4 થી 5 દિવસમાં એ પૂર્ણ કરશે. પાણીની પાઇપલાઇનની જે ડેમેજની કામગીરી છે કાલે થઈ જશે. જે કનેક્શન આપવાની કામગીરી છે તે વખત રોડનું કામમાં મેટલિંગ થઈ જાય પછી આપણે કનેક્શન ટેસ્ટિંગ કરીને આપતા હોઈએ છીએ. એટલે એ કામગીરી જ્યારે મેટલિંગ થશે ત્યારે થશે. એટલે લગભગ બધી જ એજન્સી સાથે અત્યારે કોર્ડિનેશન કર્યું છે અને કાલથી પૂરજોશમાં કામગીરી ચાલુ જ છે અત્યારે, પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરતા હોય છે, જેટલી અલગ અલગ યુટિલિટી પોતાનું કામગીરી કરી શકે. પણ કાલથી બધી જ એજન્સી સાથે કામગીરી શરૂ કરીને ઝડપથી મેટલિંગનું કામ શરૂ થાય એનું આપણે આયોજન કર્યું છે. આપ જાણો છો તેમ ત્યાં ઘણી બધી યુટિલિટીઝ હતી, જૂની યુટિલિટીઝ. એટલે જ્યારે પણ આપણે રોડનું ક્યારે ખોદકામ કરીએ ત્યારે યુટિલિટી ને ડેમેજ થાય એ સ્વાભાવિક છે અને આપણે તો તેમ છતાં પણ કાળજી રાખી છે કે મિનિમમ ડેમેજ આમાં થાય. અને બધી જ યુટિલિટીનું કામ, કારણ કે બધા પેરેલલ કામ ચાલી રહ્યા છે, ડિલે થવાનું કારણ એ પણ છે કે જે અત્યારે મજૂર વર્ગ જે આ બધી કામગીરી સાથે સંકળાયેલો છે તે મોટાભાગે બહારથી આવતો હોય છે અને એમાં હોળીના તહેવારના કારણે એમાં પ્રશ્ન થતા હોય છે. એટલે એ પણ હવે લેબર જે છે એ પણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે હવે કામગીરી છે જે આપણે ઝડપથી ચાલુ કરીને ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન છે. આપણે સાંભળ્યા એ નિવેદનો પણ અને તેમજ એ દ્રશ્યો પણ જોયા, પરંતુ આ બધી જ વસ્તુઓ થતી હોય, આ રીતની પરિસ્થિતિ હોય, ત્યારે જૂનાગઢના ધારાસભ્ય શું કરી રહ્યા છે? સંજય કોરોડિયાને પણ સવાલ કરવાનો ને કે એ ધારાસભ્ય છે, ચૂંટાયા છે, લોકો માટે કામ કરવાનું એની ફરજ છે, તો એ કરી કેમ નથી રહ્યા? આટલું મોટું કામ હાલતું હોય ને ન ખબર હોય એવું તો ન હોય ને. અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ શું કરી રહ્યા છે એને પણ ખબર તો હોવી જોઈએ ને આ સમગ્ર ઘટનાની. એટલે આ બધી જ વસ્તુઓમાં આ બધા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તો આંખ આડા કાન કરીને બેઠા જ છે, પરંતુ સાંસદ અને ધારાસભ્ય પણ કશું નથી બોલી રહ્યા. ભારતીય જનતા પાર્ટીનું રાજ છે ને જૂનાગઢમાં, અને તો પણ આ રીતનો હાલ અને ભારતીય જનતા પાર્ટીના રાજમાં જૂનાગઢના લોકો એટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, લોકો હવે ખૂબ સ્માર્ટ અને સમજદાર થઈ ચૂક્યા છે. એની માટે જે કામ કરશે એને લાવશે એવી અપેક્ષા ચોક્કસ રાખશું. આવા ઘટનાઓ સામે આવે એટલે લોકોને પણ એવું જ કહેવાનું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે, એવા ઉમેદવારો ચૂનજો કે એવા ઉમેદવારોને વોટ આપજો જે તમારા વિકાસમાં કામ કરે અને તેમજ જે વિસ્તારમાં તમે રહો છો એના વિકાસને લઈને પણ કામ કરે. હવે આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? જૂનાગઢના લોકો સ્પેશિયલી કેટલા હેરાન થઈ રહ્યા છે કોમેન્ટમાં ચોક્કસથી લખજો, એટલે જેટલા પણ આ લોકો વિડીયો જોઈ રહ્યા છે એને પણ ખબર પડે કે જૂનાગઢની પરિસ્થિતિ શું છે. બાકી વોટ ધ્યાનથી આપજો અને તમારા વિકાસમાં હિતમાં કામ થાય એવી આશા સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.